બનાસકાંઠાના અંબાજી દાતા માર્ગ પર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતનો બનાવ બન્યો હોવાની વિગતો અત્યારે સામે આવે છે। અંબાજી દાતા માર્ગ પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી। અંબાજી દાતા માર્ગ પર લક્ઝરી બસે પલટી ખાઈ ગઈ હતી। લક્ઝરી બસે પલટી મારી હતી ત્યારે 13 એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને અત્યારે પાલનપુર ખસેડવામાં આવ્યા છે। 35 ઈજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તો 2 વર્ષીય બાળકનું મોત થયાનું પણ સામે આવ્યું છે। પાલનપુર ખાતે 20 થી વધુ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર હાથ ધરવામાં આવી રહી છે। બનાસ મેડિકલ કોલેજના ચેરમેન અત્યારે સિવિલ પહોંચી ગયા છે। તો બનાસકાંઠાના અંબાજી દાતા માર્ગ પર નો આ બનાવ અત્યારે સામે આવ્યો છે। આ ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી। અત્યારે 35 ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। 2 વર્ષીય બાળકનું પણ મોત થયું હોવાની વિગતો અત્યારે સામે આવી છે। ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રમેશ જોડાઈ ગયા છે। જી રમેશ, બનાસકાંઠાના અંબાજી દાતા માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાઈ ગયો, જેમાં 35 લોકો અત્યાર સુધીમાં ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે। શું છે વધુ માહિતી? જી નિરાલી, વાત કરવામાં આવે તો અંબાજી દાતા ત્રિશુળિયા ઘાટ નજીક સવારે એક બસ પલટી મારવાની ઘટના આવી હતી સામે, જેમાં બસમાં 60 જેટલા મુસાફરો સવાર હતા। જોકે આ મુસાફરો જે હતા તેમને પ્રથમ દાતા રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ વધુ સારવાર માટે 52 જેટલા જે લોકો છે તેમને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જોકે સમગ્ર મામલે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા પણ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં તમામ જે ઇજાગ્રસ્તો હતા તેમને સારવાર માટેની ટીમો તૈયાર કરવા માટેની સૂચના આપી દેવામાં આવી હતી। ત્યારે અત્યાર સુધીમાં જે 2 પુરુષો અને એક બાળકનું મોત નીપજ્યું છે। જોકે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ઘાયલોને સારવાર અર્થે અત્યારે આરોગ્યની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે અને તમામ જે લોકો છે ઇજાગ્રસ્ત તેમની હાલમાં સારવાર ચાલી રહી છે। જોકે જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના જે અધિકારીઓ છે તે પણ અત્યારે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચ્યા છે અને આજે તમામ જે ઇજાગ્રસ્તો છે તેમની મુલાકાત લીધી છે। જોકે મહત્વની વાત કરવામાં આવે તો આજે બસનો જે ચાલક હતો તે રીલ બનાવતો હોવાનું સામે આવ્યું છે અને રીલ બનાવતી સમયે જ આ અકસ્માત સર્જાયો હોય તેવું હાલમાં તો સામે આવ્યું છે। પરંતુ 52 જેટલા જે મુસાફરો છે તેમને હાલ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે નિરાલી, જેમાં 3 લોકોના મોત નીપજ્યા છે। જી રમેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે 52 જેટલા મુસાફરોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જેમાં 3 લોકોના મૃત્યુ નીપજ્યા છે। બસ ચાલકની બેદરકારી અહીં જોવા મળી રહી છે। બસ ચાલક રીલ બનાવતો હોવાનું સામે આવ્યું છે, જેના કારણે આ પ્રકારે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી। લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ હતી। 13 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુરમાં ખસેડવામાં આવી રહ્યા છે। પાલનપુર ખાતે 20 થી વધુ ડોક્ટરોની ટીમ સારવાર કરી રહી છે। ઇજાગ્રસ્તોની સારવાર કરવામાં આવી રહી છે। બનાસ મેડિકલ કોલેજના ચેરમેન અત્યારે સિવિલ પહોંચી ગયા છે। સવારે અંબાજીથી દાંતા રોડ ઉપર ત્રિશુળિયા ઘાટા પાસે બસ અકસ્માત થયો છે। એની અંદર 2 વ્યક્તિઓનું ત્યાં મોત થયેલું છે અને એકને અહીંયા જ્યારે લાવતા હતા ત્યારે રસ્તામાં એક નાનું બાળક 2-3 વર્ષનું બાળક છે એનું પણ મોત થયું છે અકસ્માતમાં। અહીંયા અત્યાર સુધીમાં 52 પેશન્ટ દર્દીઓ જે ઈજા પામનાર છે એ અહીંયા સારવાર માટે લાવ્યા છે। આ બનાવની જાણ જેવી થઈ અને વિધાનસભાના આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈ સાહેબનો પણ ફોન આવી ગયો હતો, એમને જાણ થયેલી હતી અને એમની સૂચના મુજબ અહીંયા તમામ મેડિકલ સ્ટાફ, જે ડૉક્ટર, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ, આ બધાને અહીંયા હાજર રાખ્યા હતા અને અત્યાર સુધીમાં 52 દર્દીઓ અહીંયા આવ્યા છે અને એમની સારવાર ચાલુ છે। 2 આઈસીયુમાં છે અને હોસ્પિટલનો સ્ટાફ અત્યારે ખડે પગે હાજર છે।